20મું અષ્ટક સર્વ સમૃદ્ધિ. જ્યાં સુધી તત્વદ્રષ્ટિની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી આત્મા બાહ્ય દ્રષ્ટિથી જ પર પદાર્થો અને વિષયોમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરે અને તેમાં જ તેને રતિ પ્રીતિ અને સમૃદ્ધિ જણાય. તત્વદ્રષ્ટિની પ્રાપ્તિ છતાં બાહ્ય સમૃદ્ધિ કરતાં શ્રેષ્ઠ સમૃદ્ધિ સ્પષ્ટ રૂપે ચમત્કારિક રીતે આત્મામાં જ સમાઈ ગઈ હોય એવું લાગે છે, અનુભવે છે. એને સમજાય છે કે આત્મ સ્વભાવની પ્રાપ્તિ માટે બાહ્ય સમૃદ્ધિ નહીં, આત્મિક સમૃદ્ધિ જ સમર્થ છે. બાહ્ય સમૃદ્ધિ કર્મના ઉદયથી પ્રાપ્ત થાય છે, જે કાયમ ટકનાર નથી. જ્યારે આત્માની સમૃદ્ધિ કર્મના ક્ષયથી પ્રાપ્ત થાય છે તે જ શ્રેષ્ઠ સમૃદ્ધિ છે. આત્મ સ્વભાવમાં રહેવું તે સાધના છે. તેનાથી ભિન્ન વિષયોમાં હરવું ફરવું, તેમાં મન વચન કાયા ત્રણેય યોગને પ્રવર્તાવવા તે પ્રચાર છે. એકાગ્રતાથી પોતાના સ્વરૂપમાં ત્રણેય યોગની જે મગ્નતા પ્રભુની આજ્ઞા પ્રમાણે હોય તે સમાધિ છે. ઇન્દ્રની લક્ષ્મી અહીંયા મુનિમાં ઘટાવી છે. ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતારૂપ સમાધિના નંદનવનમાં જ વિશ્રામ હોય, જેનાથી પરિસરરૂપ પર્વતની પાંખ છેદાય એવું ધૈર્યરૂપ વજ્ર હોય છે. સમતા મધ્યસ્થ પરિણતિ એ જ ઇન્દ્રાણી છે. સ્વરૂપના બોધરૂપ જ્ઞાન મહાવિમાન છે. ઇન્દ્રને હરવા ફરવા નંદનવન છે, તો મુનિ મહાત્મા સમાધિરૂપ નંદનવનમાં વિહરતા હોય છે. શત્રુ પર વિજય મેળવવા ઇન્દ્ર પાસે વજ્ર છે, તો મુનિ મહાત્મા ધૈર્યરૂપી વજ્ર વડે પરિસરો ઉપસર્ગો સહન કરી રાગ દ્વેષ આદિ શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરે છે. ઇન્દ્રને ઇન્દ્રાણી તો મુનિ મહાત્માને સમતા સ્ત્રી છે. તેના સાનિધ્યથી પર પદાર્થો વિષયક રાગદ્વેષ થતા નથી. ઇન્દ્રને રહેવા માટે મોટું વિમાન છે, તો મુનિરાજને યથાર્થ અવબોધરૂપ જ્ઞાનમાં નિરંતર રમતા હોય છે. સર્વદા સર્વથા સુરક્ષિત મહાત્મા મહાવિમાનમાં રહેતા ઇન્દ્ર કરતાં અત્યધિક સુખ સમૃદ્ધ છે. કર્મો ધૈર્ય વજ્ર એટલે કે દૈત્યનો નાશ કરનાર છે. ઇષ્ટત્વ કે અનિષ્ટત્વની કલ્પનાનો ત્યાગ રૂપ સમતા છે. તે આત્માનું સૌંદર્ય છે. બધા વિકલ્પો ઝેરના ઇન્જેક્શન છે. સમતાને તો મારી નાખે છે. મુનિરાજ પાસે સમ્યક ક્રિયાઓનું ચર્મરત્ન છે અને સમ્યક જ્ઞાનનું છત્રરત્ન છે. ચક્રવર્તીને 14 રત્નો હોય, તેમાં ચર્મરત્ન અને છત્રરત્ન દ્વારા દૈત્યોએ કરેલી મહાવૃષ્ટિથી પોતાની સેના કે પરિવારનું રક્ષણ કરે છે. મુનિ ભગવંતો મોહરૂપ લેછોએ કરેલી મિથ્યાત્વની વૃષ્ટિ અને વાસનાઓના તીરનું સમ્યક ક્રિયામાં લીનતા અને સમ્યક જ્ઞાનમાં મગ્નતાથી દુષ્ટ સંસ્કારોની મહાવૃષ્ટિને નિવારે છે. જ્ઞાન અને ક્રિયામાં તત્પર રહેલા મુનિ મહારાજને મોહ નડતો નથી. જ્ઞાન દર્શન અને ચારિત્ર્યની ક્રિયામાં અપ્રમત્ત રહીને દુષ્ટ વાસનાઓથી પોતે મુક્ત બને છે અને બીજાને પણ મુક્ત કરાવે છે. ચક્રવર્તી તો 6 ખંડને જીતે છે, જ્યારે મુનિરાજ તો જ્ઞાન અને ક્રિયા વડે 14 રાજલોકને જીતે છે. કષાયો અને વિષયોમાં આસક્તિ આત્માના શત્રુઓ છે. જે જીવો સજ્જનોને ઉપદ્રવ કરે તે મ્લેચ્છ જેવા છે, એવા આધ્યાત્મિક જગતમાં 28 મોહ મ્લેચ્છ છે. મિથ્યાત્વ એ દુર્વાર દૈત્ય સકલ ગુણના રાશિનો નાશ કરનાર છે. પછી મુનિરાજને શેષનાગ સાથે સરખાવે છે કે તેઓ શેષનાગ જેવા નાગેશ્વર નાગેન્દ્ર છે. બ્રહ્મચર્ય અને સહનશીલતા આ બેના પાલનથી, એના રક્ષણથી મુનિ શેષનાગ સમાન છે. ક્ષમા એ પૃથ્વી, શેષનાગ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે, તો મુનિરાજ ક્ષમારૂપ પૃથ્વીને ધારણ કરી રહ્યા છે. બ્રહ્મચર્ય અને સહનશીલતા શેષનાગ 9 અમૃતકુંડના સ્વામી છે. મુનિરાજ 9 પ્રકારના બ્રહ્મચર્યની વાડમાં એની મર્યાદામાં રહેલા હોવાથી અમૃતકુંડના સ્વામી છે. આ રીતે મુનિ મહાત્મામાં શેષનાગનું સામ્ય જણાવ્યું. મુનિ મહારાજમાં સમર્થ્ય હોવા છતાં હિંતા કે પ્રતિકાર કર્યા વિના ગમે તેવા પરિસહો કે ઉપસર્ગો સહેવા ક્ષમા ધારણ કરનારા છે. પ્રયત્નતઃ મહામુનિ અપ્રમત્તપણે ક્ષમા ધર્મની રક્ષા કરતા હોય છે. પ્રમાદથી પણ ક્રોધાદી કષાયો થઈ ન જાય એવી જાગૃતિ રાખે છે. પૃથ્વીને ધારણ કરનાર શેષનાગ જો પ્રમાદ કરે તો એવી શેષનાગ જેવી જ અવસ્થા મુનિરાજની છે. જ્ઞાન
જન્માદિ સર્વ રોગોને દૂર કરે, મોક્ષ માર્ગના સદુપાયને બતાવનાર એવા અમૃતરૂપી જ્ઞાનથી ભરેલું પાત્ર તે અમૃતકુંડ, બ્રહ્મગુપ્તિની જે નિષ્ઠા મર્યાદા સ્થિતિ તેમાં મર્યાદાપૂર્વક રહે તો જ શોભે.